દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કિંજલબેનના પૂરતની ખરીદી કરવા માટે તેમના પિયર પક્ષના બધા લોકો અને સાસરી પક્ષના બધા જ લોકો પહોંચી ગયા છે બજારમાં। તેઓ કેવી ખરીદી કરે છે, કેવા કપડાં લે છે, કેવી પૂરત લે છે અને ઠાકોર ફેમિલીના લોકો એટલે કે રણજીતભાઈના ઘરેથી કિંજલબેનને ગિફ્ટમાં શું આપવામાં આવે છે, સોના ચાંદીની વસ્તુ કે શું આપવામાં આવે, તે બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। તમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને અંત સુધી જોજો દોસ્તો। તો દોસ્તો બધા જ લોકો પહોંચી ગયા છે બજારમાં, ખરીદીની શરૂઆત કરી દીધી છે। બધા જ લોકો બેસી ગયા છે કપડાઓની ખરીદી કરવા માટે। લેડીઝો તો પહોંચી ગઈ છે સાડીઓની શોપિંગ કરવા, કિંજલબેન પહોંચી ગયા છે કટલરીની દુકાને। હવે બધા જમવા જાય છે। જમવામાં છે મસ્ત એકદમ કાઠિયાવાડી ટેસ્ટી દાલ બાટી। દાલ બાટી ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે। મને તો દાલ બાટી બહુ જ ભાવે છે। શું દોસ્તો તમને ભાવે છે? આ છે ત્યાંનો બજાર જ્યાંથી બધા શોપિંગ કરાય છે। રામ વાસણ ભંડારમાંથી તેમને વાસણની ખરીદી કરી છે। તેમના સાસરી પક્ષના બધા જ લોકો ખરીદી કરી અને બધા કામ પરવારીને બેઠા છે। અમુક ખરીદી બાકી છે તે આગળ લોકો હવે કરી રહ્યા છે અને આ વાસણની ખરીદી કરી। અમારે ત્યાં આવો રિવાજ હોય છે કે વાસણની બધી જ ખરીદી કરીને દીકરીને આપવું પડે। શું તમારે ત્યાં આવો રિવાજ હોય છે? ખરીદી થઈ ગયા પછી, જમણવાર પતી ગયા પછી બધા જ લોકોએ આઈસ્ક્રીમ ખાધો અને બાજોટને બધો સામાન લઈ જેટલી શોપિંગ થઈ ગઈ હતી તેના બધા જ ઉપર નામ લખાવી દીધા અને તે બધું જ સામાન હવે ટેમ્પામાં મૂકી દીધો। રણજીતભાઈ, સંજયભાઈ, રાકેશભાઈ હેલ્પ કરાવીને આ બધું જ સામાન ટેમ્પામાં ગોઠવી રહ્યા છે। હવે દોસ્તો ઠાકોર ફેમિલી તરફથી કિંજલબેનને શું ગિફ્ટ આપવી તે માટે બધા પહોંચી ગયા છે સોના ચાંદીની દુકાને જ્વેલર્સમાં। તો હવે જોઈએ તેમને શું ગિફ્ટ આપી છે। પૂનમ ભાભી તો જુઓ કેટલી બધી વીંટીઓ પહેરીને બેસી ગયા છે। સંજયભાઈને કહે છે કે મને આ લઈ આપો, લઈ આવવી જોઈએ ને, સાચી વાત ને। હવે સંજયભાઈ, રણજીતભાઈ અને પૂનમ ભાભી બધા ડિસાઈડ કરવામાં કન્ફ્યુઝ છે કે કિંજલબેનને શું આપવું, જોડો આપવો, પાયલો આપવી કે કંઈ અન્ય વસ્તુ આપવી। તો દોસ્તો તમને શું લાગે છે શું ગિફ્ટ આપવી જોઈએ? તમે કોમેન્ટ કરજો। જે કોમેન્ટ કરશે તેનો આપણે વિડીયો બનાવશું અને એ વિડીયો આપણે ઠાકોર ફેમિલીમાં મોકલશું જેથી આપણે પણ તેમને ગાઈડ કરી શકીએ કે શું બેસ્ટ ગિફ્ટ છે અને કઈ ગિફ્ટ આપવી જોઈએ, સાચી વાત નહીં। પૂનમ ભાભી તો સોનાની વીંટીઓ પહેરીને પણ બેસી ગયા છે। સંજયભાઈ એવું જ કહે છે કે ગાઈઝ તમે કોમેન્ટમાં જણાવજો કે શું ગિફ્ટ આપવી। તો હવે જોઈએ કોણ સંજયભાઈનું કીધું માને છે, સાચી વાત ને। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।